ब्रह्म संबुद्धं शुद्धं सिद्धं मतं गुरुं ज्योतिरूपं महादेवं लोकालोकप्रकाशकं गतरागद्वेषमोहा सर्वपापविवर्जिता सर्वदा सर्वकालेषु ते भवन्तु जिनोत्तमा पवित्रं परमं ध्येयं परमानन्ददायकं भुक्तिमोक्तिप्रदं नित्यं पठते मङ्गलप्रदम् नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणं ऐसो पंचनमुकारो सवपावपणासनो मंगलाणंच सव्येसिं परमं हवै मंगलम् ओंकारं बिंदुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। 8મા પાના ઉપર ઉપદેશ છાયા 8મા વિભાગનો પત્ર લઈ રહ્યા છે। કૃપાળુદેવ કહે છે કે કર્મ ગણી ગણીને નાશ થતા નથી, કર્મ એક એક કરીને નાશ ન થાય। આજે જ્ઞાનાવર્ણ્ય ગયું, દર્શનાવર્ણ્ય ગયું, મોહન્ય ગયું, એમ ન થાય। આસક્તિ ગઈ, મમત્વ ગયા, અહંકાર ગયા, વાસના ગયા, એમ ક્રમથી ન જાય। એ જાય તો એક સાથે જાય અને કાં તો ન જાય, એક સાથે જાય કાં તો ન જાય। તો કર્મ ગણી ગણીને નાશ કરાતા નથી। જ્ઞાની પુરુષ તો સામતો ગોટો વાળી નાશ કરે છે। જ્યારે આત્મજ્ઞાન થાય છે ત્યારે એક સાથે બધા કર્મો વિલીન થઈ જાય છે। વિલીન થઈ જાય છે એ કહેવાનો ભાવાર્થ શું છે? કારણ કે સમ્યક દર્શન થયા પછી કર્મો તો રહેશે। તો કૃપાળુદેવનું શું કહેવું છે? કૃપાળુદેવનું એ કહેવું છે કે જે મૂળ કર્મ એ અજ્ઞાન છે, અને અજ્ઞાન જ્યારે જીવનમાંથી જાય છે ત્યારે બાકીના કર્મો નિરાધાર બની જાય છે। એટલે અનંતાનું નિરાધાર બનેલું અનંતાનું બંધી એ પણ એની સાથે ચાલ્યું જાય છે। દર્શન સપ્તકમાં જ્ઞાનનો બોધ થતાની સાથે જ નિરાધાર બેલું અનંતાનું બંધી એ પણ ચાલ્યું જાય છે। પછી અપ્રત્યાખાની પ્રત્યાખાનીને સંજ્વલન રહેશે, પણ એનું બળ નથી, એની તાકાત નથી। જે મૂળ અવરોધ હતો, સમ્યક દર્શનનો મૂળ અવરોધ હતો, એ મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધીનો મૂળ અવરોધ હતો। અને અનંતાનુબંધી ટક્યું હતું અજ્ઞાનના એટલે મિથ્યાત્વ મોહનીના કારણે, પણ મિથ્યાત્વ મોહનીએ તૂટી ગયું એટલે અનંતાનુબંધી નિરાધાર થયું, અને નિરાધાર થયેલું અનંતાનુબંધી તૂટી જાય છે આપોઆપ। એટલે દર્શન સપ્તક એક સાથે છૂટી જાય છે। બાકીના જે કર્મો રહેશે પણ એ અનુભૂતિને બહુ મોટું આવરણ કરતા નથી। સૌથી મોટું આવરણ અજ્ઞાનનું હતું,
કારણ કે મિથ્યાત્વ મોહનીયની સ્થિતિ 70 કોડાકોડી સાગરોપમની છે અને અનંતાનુબંધીની 40 કોડાકોડી સાગરોપમની છે. એટલે મિથ્યાત્વ મોહનીય જાય એટલે અનંતાનુબંધી નિરાધાર થાય અને નિરાધાર થાય એટલે એ પણ જાય એની સાથે. કહ્યું ને, ધીંગ ધણી માથે કિયોરે કુણનર ગુંજે ખેઠ. ધીંગો ધણી માથે હોય તો એની બૈરી પણ જોર કરે, પણ ધીંગો ધણી મરાયો પછી એની બૈરીનું જોર ચાલે? એમ મુખ્ય કર્મ છે એ મિથ્યાત્વ છે અને મિથ્યાત્વ ગયું પછી અંદરમાં અનંતાનુબંધીનું જોર ચાલતું નથી, એ પણ સાથે જાય છે. બાકીના કર્મો નિરાધાર થયેલા છે એટલે બહુ અસર કરતા રહેતા નથી. એટલે એ અર્થમાં કહ્યું કે કર્મ ગણી ગણીને નાશ કરાતા નથી. જ્ઞાની પુરુષ તો સામતો ગોટો વાળી નાશ કરે છે. જ્ઞાની પુરુષ ક્ષણમાં બધું નાશ કરે છે. કહ્યું ને, તત સંસ્ત વેન ભવ સંતતિ સન્નિબદ્ધમ પાપમ ક્ષણાત ક્ષમુપૈતિ શરીર ભાજામ. પ્રભુ તારી સ્તુતિ કરવાથી એક ક્ષણમાં કર્મો નાશ પામે છે. અજ્ઞાન અંધકાર સમ નાશે જ્ઞાન પ્રકાશ. અજ્ઞાન એ અંધકાર જેવું છે પણ જ્ઞાનનો પ્રકાશ આવતા નાશ થાય છે. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમાય, એમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. કરોડો વર્ષનું સ્વપ્ન હોય, સ્વપ્નમાં કરોડો વર્ષનો ઇતિહાસ જોતા હોય પણ આંખ ખુલી નથી કે એનો નાશ થયો નથી. એમ અંદરમાં કર્મોનો નાશ થતા બહુ વાર લાગતી નથી, પણ જ્ઞાનને પ્રગટ થતા વાર લાગે છે, એને સન્મુખ થવામાં વાર લાગે છે. અંદરમાં સન્મુખ થવામાં વાર લાગે છે. એટલે કૃપાળુદેવ કહે છે કે વિચારવાને બીજા આલંબનો મૂકી દઈ આત્માના પુરુષાર્થનો જય થાય તેવું આલંબન લેવું. વિચારવાને બીજા આલંબનો મૂકી દઈ. જાત જાતના આલંબનો લેવાની જરૂર નથી, પણ આત્માનો પુરુષાર્થ જય થાય, આત્માનો પુરુષાર્થ પ્રગટ થાય અને કર્મનો ગોટો વળી જાય એવું આલંબન લેવું. તો અંદરમાં શું થાય છે કે પુરુષાર્થ પ્રગટ થાય. પણ એમને બીજી સાથે જ મહત્વની વાત કરી, કર્મ બંધનનું આલંબન લેવું નહીં. કર્મ બંધનનું આલંબન લેવું નહીં એટલે કર્મ તરફ દ્રષ્ટિ ન રાખવી, પુરુષાર્થ તરફ રાખવી. આપણે મોટે ભાગે એમ કહીએ છીએ કે નસીબ હશે તો થશે, પ્રારબ્ધ જાગશે તો થશે, પ્રારબ્ધ જાગશે ત્યારે સત્પુરુષ મળશે, પ્રારબ્ધ જાગશે ત્યારે આત્મજ્ઞાન થશે. એ જે વિચાર છે એ વિચાર બરાબર નથી. વિચાર તો એ કરવો જોઈએ કે જ્યારે પુરુષાર્થ જાગશે ત્યારે સમ્યક દર્શન થશે. સમ્યક દર્શન પુરુષાર્થના આધારે છે, પ્રારબ્ધના આધારે નથી. સમ્યક દર્શન પુરુષાર્થથી થાય છે, પ્રારબ્ધથી થતું નથી. એટલા માટે પુરુષાર્થ મહત્વનો છે. કૃપાળુદેવ કહે છે કર્મ બંધનનું આલંબન લેવું નહીં. એટલે કર્મના બંધનનું આલંબન જો લેશો તો તમે મૂલ્ય કોને આપો છો? જે વ્યક્તિ એમ કહે છે કે કર્મો તોડવા છે, તો કર્મો બાંધ્યા ત્યારે પણ કર્મનો વિચાર, કર્મો તોડવાના છે ત્યારે પણ કર્મોનો વિચાર, અને કર્મો જશે ત્યારે પ્રાપ્તિ થશે ત્યારે પણ કર્મોનો વિચાર. તો આપણા મુખ્ય લક્ષ્ય કર્મ છે કે ચૈતન્ય મૂર્તિની અનુભૂતિ છે? જેની અનુભૂતિ કરવું છે એનું લક્ષ્ય રાખવું પડે. એટલે પુરુષાર્થમાં એ પુરુષાર્થ કરવાનો છે કે સમ્યક તરફ આપણી દ્રષ્ટિ નહીં જાય, સમ્યક બોધ તરફ આપણી દ્રષ્ટિ નહીં જાય ત્યાં સુધી અંદરમાં રૂપાંતરણ થતું નથી. એટલે કર્મો તો કર્મોને જે આધાર છે કોનો છે? કોના આધારે કર્મો ટક્યા છે? કર્મો પણ ચૈતન્યના આધારે ટક્યા છે. ચૈતન્ય છે તો કર્મ છે. ચેતનાની આધારશિલા ઉપર કર્મ ઊભા છે. તો કર્મ જે ચેતનાની આધારશિલા ઉપર ઊભા છે, તો ચેતનાનું ધ્યાન કરો તો કર્મ વિખરાઈ જાય, પણ કર્મનું ધ્યાન કરો તો કર્મ મજબૂત થાય. જેનું ધ્યાન કરીએ એ મજબૂત થાય, જેનું ધ્યાન કરીએ
એ ભાવ અંદરમાં સ્થિર થાય. જો કર્મનું ધ્યાન કરીશું તો કર્મ સ્થિર થશે, અને આત્માનું ધ્યાન કરીશું તો આત્મા સ્થિર થશે. તો આત્મભાવ સ્થિર કરવાનો છે, પણ કર્મોને વચ્ચે લાવતા નથી. આપણી પરિસ્થિતિ એવી છે કે આપણે મોટે ભાગે કર્મોને વચ્ચે લાવીએ છીએ અને આત્મા તરફ આપણી દ્રષ્ટિ જતી નથી, એટલે કર્મો ખસતા નથી ને મજબૂત થાય છે. જેનું ધ્યાન કરીએ એ મજબૂત થાય, જેનું ધ્યાન કરીએ એ બળવાન થાય. તો કર્મોનું ધ્યાન કરીશું તો કર્મ બળવાન થશે. માટે એમ કહે છે કે આત્માનું ધ્યાન કરવું, આત્માના પુરુષાર્થનો જય થાય તેવું આલંબન લેવું. આત્મા પ્રગટ થાય, આત્માનો પુરુષાર્થ જય થાય એનું આલંબન લેવું. આત્મામાં પરિણામ પામે તે અનુપ્રેક્ષા. તો પહેલી વાત એ કહે છે જે જ્ઞાન આત્મામાં પરિણામ પામે એ અનુપ્રેક્ષા. જ્યાં જ્ઞાન આત્મામાં પરિણામ પામવું જોઈએ, એનો અર્થ એ થયો કે જ્ઞાન આત્મસન્મુખ થવું જોઈએ. જ્ઞાન જ્યાં સુધી આત્મસન્મુખ અને આત્મપરિણામી નહીં થાય ત્યાં સુધી અનુભવ અંદરમાં પ્રગટ થતો નથી. તો એ વિચાર આપણે પ્રગટાવવો પડશે. હવે કૃપાળુદેવ બહુ મહત્વની વાત કરે છે. નિમિત્તો તો આવવાના, નિમિત્તો તો રહેવાના, નિમિત્ત વગર કોઈ કામ નહીં થાય. પણ આપણી દ્રષ્ટિ નિમિત્ત તરફ છે કે ઉપાદાન તરફ છે એ મહત્વનું છે. આપણી દ્રષ્ટિ ક્યાં છે? માટીમાં ઘડો થવાની સત્તા છે. જેમ કે માટીનું સામર્થ્ય છે, માટી ઉપાદાન કારણ છે. ઉપાદાન એટલે મૂળભૂત કારણ, એના વગર ક્યારે પણ ઘડો ન થઈ શકે. બાકીનું બધું હોય, નિમિત્તો ગમે તેટલા હોય, પણ ઉપાદાન જો હાજર ન હોય તો ઘડો થઈ શકતો નથી. તો અહીંયા આગળ એમ કે છે માટી એ મહત્વનું પરિબળ છે, પણ દંડ ચક્ર ને કુંભાર મળે તો થાય. ઉપાદાન એટલે નિમિત્ત, ઉપાદાન તૈયાર થાય અને નિમિત્ત મળે તો કામ થાય. નિમિત્ત ન મળે તો કામ થઈ શકતું નથી. તેમ આત્મા માટી રૂપ છે, એટલે આત્મા ઉપાદાન રૂપ છે. આત્મા ઉપાદાન રૂપ છે અને સદગુરુ દ્વારા સાધન મળે તો આત્મજ્ઞાન થાય. સદગુરુ પોતાને મળે તો પોતાને આત્મજ્ઞાન થાય, નહીં તો આત્મજ્ઞાન થઈ શકતું નથી. તો કે સદગુરુ આત્મજ્ઞાન કરાવે? પ્રશ્ન બીજો આવશે. ના, સદગુરુ આત્મજ્ઞાન કરાવી શકે નહીં. તો સદગુરુ કેવી રીતે આત્મજ્ઞાન આપી શકે? તો એમ કહેવું છે કે સદગુરુની હાજરીમાં આત્માની ભનક ઉઠે, આત્માની થરક ઉઠે. જેમ કે સંગીતના તાલ ચાલતા હોય, સંગીતના તાલ ચાલતા હોય અને આપણે બેઠા હોય ને બરાબર મહેફિલ જામી હોય તો આપણા પગની અંદર પણ સંગીતની થરક ઉઠે છે, પગની અંદર પણ સ્નાયુઓ હલનચલન કરે છે, એની થરક ઉઠે છે. એમ જ્ઞાની પુરુષની હાજરીમાં આત્માની ભનક ઉઠે, હું આત્મા છું એવો ભાવ ઉઠે. અને ભાવ ઉઠ્યા, આંતરિક અવસ્થામાં ઉઠ્યા પછી સાધનાની શરૂઆત થાય. તો એમ કે છે સદગુરુ આદિ સાધન મળે તો આત્મજ્ઞાન થાય. જે જ્ઞાન થયું હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીઓએ સંપાદન કરેલું છે તેને પૂર્વાપર મળતું આવવું જોઈએ. હવે આપણને જે જ્ઞાન પ્રાપ્ત થયું અને એમ થાય કે મને સમ્યક દર્શન થઈ ગયું છે એમ થાય, તો પૂર્વમાં જે જ્ઞાનીઓ થયેલા છે એમની ધારા સાથે મળતું આવવું જોઈએ, એમની ધારા સાથે તાલમેલ બેસવો જોઈએ. એમની ધારા સાથે તાલમેલ બેસે તો જ અંદરમાં જ્ઞાન થયું ગણાય. પણ આપણે માની લઈએ કે મને જ્ઞાન થયું છે તો ના કોણ પાડે છે? ભેંસના શીંગડા ભેંસને ભારે. તમે કહો આત્મજ્ઞાન થયું છે તો હા ભાઈ પગે લાગીએ, બીજું શું થાય? પણ ખરેખર થયું છે કે નહીં એ અંદરમાં પોતાને સંશોધન કરવું પડે. કારણ કે આત્મજ્ઞાનની ઘટના તો 2 સમયથી 9 સમયની ઘટના છે, જે એક ક્ષણનો અનંતમો ભાગ છે, અસંખ્યાતમો ભાગ છે. આપણે જાણી પણ ન શકીએ અંદર શું બન્યું, કારણ કે એટલું સામર્થ્ય, એટલી જાગૃતિ આપણા જીવનમાં નથી, એટલે જાણી પણ ન શકીએ. તો અંદરમાં જોવું પડશે અને પૂર્વાપર જે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની પુરુષ અથવા વર્તમાનમાં જે જ્ઞાની પુરુષ છે એની આંતરિક ધારા સાથે આપણો તાલમેલ બેસે છે કે નથી બેસતો એનો વિચાર કરવો પડશે, એનું ચિંતન કરવું પડશે. તો એટલા માટે કહ્યું
કે પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીઓએ સંપાદન કરેલું છે તેને પૂર્વાપર મળતું આવવું જોઈએ. એમની જે અવસ્થા થઈ છે એ અવસ્થા સાથે તાલમેલ થવો જોઈએ, એ અવસ્થા સાથે મળતું આવવું જોઈએ. અને વર્તમાનમાં પણ જે જ્ઞાની પુરુષોએ જ્ઞાન સંપાદન કરેલું છે તેના વચનોને મળતું આવવું જોઈએ. વર્તમાનમાં જે જ્ઞાની પુરુષ છે એના વચનોનો સાથે તાલમેલ બેસવો જોઈએ. આપણે એમને માની લઈએ કે મને આત્મજ્ઞાન થયું છે તો કોઈ ના તો નહીં પાડે, કોણ ના પાડે? અને ના પાડીને શું કામ છે આપણે? પણ અંદરમાં તથારૂપ અવસ્થા ન હોય અને માની લેવું કે મને આત્મજ્ઞાન થયું છે, એ જ્ઞાનીનો દ્રોહ છે, જ્ઞાનીનો વિશ્વાસઘાત છે. એટલે કહ્યું ને, અસદગુરુએ વિનયનો લાભ લહેજો કાંઈ, મહામોહનીય કર્મથી બુડે ભવજળમાય. તો મોહનીય કર્મ ન બંધાય, પણ મોહનીયથી ઉપર એટલે મહામોહનીય કર્મ, એટલે તીવ્ર મોહનીય કર્મનો અનુબંધ થાય છે, જે અનંતકાળ સંસારમાં રખડાવે છે, જે અનંતકાળ સંસારમાં રખડાવે છે. અને મજાની વાત તો એ છે કે જેને આત્મજ્ઞાન થયું છે કહેતા નથી, અને જે થયું નથી એ રાડો પાડે છે. જીનહી પાયા તિનહી छिपाया, ન કહે કેવું કે કાન મેં, તાલી લાગી જબ અનુભવ કી, સમજે કોવું સામને સમજે કોવું શાન મેં. જેને થયું છે જીનહી પાયા તિનહી छिपाया, જેને થયું છે એ કોઈને કહેવા જતા નથી, જેને થયું છે એ કોઈને કહેવા જતા નથી, અને નથી થયું એ બેનર છપાવે છે. હવે કેવી રીતે તાલમેલ જામશે? આત્મજ્ઞાનનો તાલમેલ જામશે કેવી રીતે? કૃપાળુ દેવી સ્પષ્ટ શબ્દોમાં, ગંભીર શબ્દોમાં આ વાત કરી છે. અને એના કારણે જે કર્મનો અનુબંધ થશે એ માત્ર જ્ઞાનીનો દ્રોહ, એ જ્ઞાનીનો દ્રોહ છે, એ જ્ઞાનીનો અપરાધ છે. અને જ્ઞાનીના અપરાધથી મહામોહનીય કર્મ આપણને બંધાય છે. જ્ઞાનીનો વિશ્વાસઘાત છે, કારણ કે તથારૂપ પરિસ્થિતિ ન હોય અને પોતાની જાતને તે સ્વરૂપે ઓળખાવવી એ સૌથી મોટો જ્ઞાન અવસ્થામાં અપરાધ છે. આધ્યાત્મિક અવસ્થામાં એ સૌથી મોટો અપરાધ છે. તો કદાચ આપણને એમ થયું હોય તો પણ એને પૂર્વાપર એટલે પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીઓના વચનો અને વર્તમાનમાં વર્તતા જ્ઞાનીના વચન, એ વચન સાથે આંતરિક અવસ્થાનો તાલમેલ થવો જોઈએ. એ તાલમેલ થાય તો થયું કહેવાય, એ તાલમેલ ન થાય તો થયું કહેવાય નહીં. આપણે માની લઈએ કે મને જ્ઞાન થયું છે તો એ તો અપરાધ ભાવ છે પોતાના જીવન. નહીં તો અજ્ઞાનને જ્ઞાન માન્યું, એમ કે કૃપાળુદેવે લખેલું જ છે, નહીં તો અજ્ઞાનને જ્ઞાન માન્યું કહેવાય. નહીં તો જે અજ્ઞાન છે એને આપણે જ્ઞાન માન્યું, અને વાસ્તવમાં અંદરમાં અજ્ઞાન પડ્યું છે. કૃપાળુદેવે એક જગ્યાએ કહ્યું છે કે 6 જીવકાયના રક્ષપાળ અને શાસ્ત્રોના જાણકાર એને આપણે જ્ઞાની માની લઈએ છીએ, પણ એ જ્ઞાનીની અવસ્થા નથી. જેને પોતાના ચૈતન્યનો અનુભવ કર્યો છે એને જ્ઞાની કહેવાય. નિર્દોષ નરનું કથન માનો તેહ જેણે અનુભવ્યું. સ્પષ્ટ કહ્યું એમને. નિર્દોષ નર એટલે કે પૂર્વ જે જ્ઞાની થયા છે નિર્દોષ છે, કારણ કે એમનામાં દોષ નથી, દોષ રહિત છે. અને આ દોષ રહિત એવા જ્ઞાની પુરુષ, એનું કથન અંદરમાં માનવું પડે અને એનું કથન પોતાને સ્વીકારવું પડે. એ કયા નિર્દોષ નર? તો તેહ જેણે અનુભવ્યું, જેને અનુભવ કર્યો છે, જેને અનુભવ કર્યો છે નિર્દોષ નર છે. અને નિર્દોષનું કથન જ્ઞાન પામવામાં નિમિત્ત થાય છે. નિર્દોષ જે નથી એનું કથન જ્ઞાન પામવામાં નિમિત્ત થતું નથી. એટલે આપણે જાગૃતિ રાખવી પડશે. બફમમાં રહેવાથી ફાયદો થતો નથી, અને પોતાની જાતને મહા અપરાધમાં આપણે સામેથી નાખીએ છીએ. પોતાની જાતને મહા અપરાધમાં આપણે સામેથી નાખીએ છીએ. કૃપાળુદેવ હવે જ્ઞાનની વાત કરે છે. કેટલી પ્રકારના જ્ઞાન છે? તો કૃપાળુદેવ કહે છે જ્ઞાન 2 પ્રકારના છે. એક બીજભૂત જ્ઞાન અને બીજું વૃક્ષભૂત જ્ઞાન. પ્રતીતિએ બંને સરખા છે, બીજભૂત જ્ઞાન અને વૃક્ષભૂત જ્ઞાન.
એ બંને પ્રતીતિએ સરખા છે, તેમાં ભેદ નથી. વૃક્ષભૂત ધ્યાન એ કેવળ નિરાવરણ થાય ત્યારે તે જ ભવે મોક્ષે જાય. બીજ પડ્યું, સમ્યક દર્શન થયું, પછી વિતરાગતા નિરાવરણ જ્ઞાન થતા જે સમય લાગે છે, કારણ કે પછી ચારિત્ર મોહનીના ઉદયો વેદવાના છે. સમ્યક જ્ઞાન થયું એટલે સમજણની ભૂલ સુધરી ગઈ, પણ આચરણની ભૂલ સુધરી નથી. કારણ કે અંદરમાં જે આચરણની શુદ્ધિ થવી જોઈએ યથાર્થ થઈ નથી, એટલે પછીનો જે કાળ છે એ આચરણની શુદ્ધિમાં જાય છે, આચરણની શુદ્ધિમાં જાય છે. એ તથા પ્રકારનું આચરણ અંદરમાં પ્રગટ થાય તો અંદરમાં કેવળ નિરાવરણ એટલે કેવળ જ્ઞાન અંદરમાં પ્રગટ થાય. પણ કેવળ જ્ઞાન થવા માટે બીજભૂત જ્ઞાન જરૂરી છે. જ્યાં સુધી સમ્યક દર્શન ન થાય એટલે અજ્ઞાન ન જાય. બીજભૂત જ્ઞાનમાં અજ્ઞાન જાય છે, અને અજ્ઞાન જાય છે એટલે અંદરમાં જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાન પ્રગટ થાય છે એટલે અંદરમાંથી જ્ઞાન ભાવ આવે છે, અને સંવર અને નિર્જરાનો પરિણામ અંદરમાં પ્રાપ્ત થાય છે. કે છે જેમ જેમ જ્ઞાન ક્યુટ થતું જાય, શુદ્ધ થતું જાય, એમ આચરણ આપોઆપ આવતું જાય છે. આચરણ પડછાયા જેવું છે. જેમ કે માણસ અને એનો પડછાયો જુદા ન પાડી શકાય, વ્યક્તિ અને એનો પડછાયો જુદા પાડી શકાતા નથી, એમ જ્ઞાન અને દર્શન જેના સમ્યક થયા છે, એટલે જેને સમ્યક જ્ઞાનનો બોધ થયો છે, એને આચરણ સહેજે સહેજે ખીલી ઉઠે છે. એનું આચરણ સહેજે સહેજે પ્રગટ થાય છે, અને આચરણમાં જ્ઞાન ઉતરી આવે છે. તો આચરણ પણ જે કર્મો જ્યારે જ્યારે ઉદયમાં આવે એટલો સમય, જેટલો સમય ઉદયમાં આવે એટલો સમય એમનું વેદન તો કરવું પડે ને. એટલે જ્ઞાનીને એટલો સમય સંસારમાં રહેવું પડે છે. આત્મજ્ઞાન થયા પછી પણ કર્મોનું વેદન થાય ત્યાં સુધી એમને સંસારમાં રહેવું પડે છે. કેવળ વૃક્ષભૂત જ્ઞાન કેવળ નિરાવરણ થાય ત્યારે તે જ ભવે થાય. એટલે કેવળ જ્ઞાન જ્યારે જ્ઞાન નિરાવરણ થાય ત્યારે તે જ ભવમાં થાય ને, એ પછી ભવ બાકી રહેતો નથી. પણ સમ્યક દર્શન થયા પછી ભવ વેદવાના બાકી હોય છે. કારણ કે એ સમ્યક દર્શનમાંથી જ્યાંથી વૃક્ષભૂત જ્ઞાન ન થાય, બીજભૂત જ્ઞાન છે પણ વૃક્ષભૂત જ્ઞાન ન થાય એ સમય પસાર કરવો પડે, અને એના માટે જેટલા ભવ વચ્ચે આવતા હોય એટલા ભવ જીવને કરવા પડે છે. જેમ કે ભગવાન મહાવીરને 27મા ભવે કઠિયારાના ભવમાં સમ્યક દર્શન થયું, પછી કેવળ જ્ઞાન થતાં 27 ભવ લાગ્યા. પછી સમય કેટલો જાય એ મહત્વનો નથી. પછી સમય, કારણ કે પૂર્વના કેટલા કર્મો બચ્યા છે એ ઉપર આધાર છે. પૂર્વના કેટલા કર્મો બચ્યા છે એટલો સમય પસાર થાય છે, અને વેદન જ્ઞાનીને કરવું પડે છે. અને બીજભૂત જ્ઞાન થાય ત્યારે છેવટે 15 ભવે મોક્ષ થાય. એટલે એમ કહેવું છે કે સમ્યક દર્શન થયા પછી ઝાઝા ભવ નથી. સમ્યક દર્શન, કારણ કે સમ્યક દર્શન થયા પછી આશ્રવ અને બંધનો પરિણામ નથી, પણ સંવર અને નિર્જરાનો પરિણામ છે. એટલે સમ્યક દ્રષ્ટિ મહાત્મા જે કંઈ કરે છે, જે રીતે વર્તે છે, જે રીતે જીવનમાંથી પસાર થાય છે, એ એના પૂર્વકર્મના કારણે પસાર થાય છે. એટલે એને અંદરમાં એ ભોગવીને ખાલી થાય છે, ભોગવીને ખાલી થાય છે. પણ અજ્ઞાન દશાના કારણે અથવા તો મોહ અને ઈચ્છાના કારણે એ વગર ભોગવે બંધાય છે. કારણ કે પાયામાં અજ્ઞાન પડ્યું છે, પાયામાં અંદરમાં અજ્ઞાન પડ્યું છે. જેમ કે આપણે વાત કરી હતી કે દારૂ પીધેલો માણસ દારૂનો નશો ચડ્યા પછી એ દાન કરે તો એ નશામાં કર્યું ગણાય, અને એ કોઈને લૂંટી લે તો એ નશામાં છે એમ કરાય. કારણ કે એના પાયામાં નશો છે. એટલે આપણે અજ્ઞાન દશામાં જે કંઈ કર્મ કરીએ છીએ એના પાયામાં અજ્ઞાન છે. અજ્ઞાન દશામાં જે કંઈ શુભ કર્મ કરીએ તો પણ એના પાયામાં અજ્ઞાન છે, અને અશુભ કર્મ કરીએ તો પણ એના પાયામાં અજ્ઞાન છે. એટલા માટે સમ્યક દર્શન પહેલાં આશ્રવ અને બંધનો પરિણામ છે, પણ સમ્યક દર્શન પછી સંવર અને નિર્જરાનો પરિણામ થાય છે. કારણ કે ત્યાં અજ્ઞાન ખસી ગયું છે. બંનેમાં ભેદ શું છે
એકમાં અજ્ઞાન પાયામાં પડ્યું છે અને બીજાને પાયામાંથી અજ્ઞાન ખસી ગયું છે, એના કારણે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, અવસ્થા બદલાય છે. તો ત્યારે તે જ ભવે મોક્ષ, અને બીજભૂત જ્ઞાન થાય ત્યારે છેવટે 15 ભવે મોક્ષ થાય. આત્મા અરૂપી છે એટલે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રહિત વસ્તુ છે, તે અવસ્તુ નથી. અહીં એમ કેવું છે કે વસ્તુના બે રૂપ છે, એક સાકાર સ્વરૂપ ને એક નિરાકાર સ્વરૂપ. આપણે સાકાર સ્વરૂપને ઓળખીએ છીએ પણ નિરાકાર સ્વરૂપને ઓળખી શકતા નથી. જેમ સાકાર દેહને આપણે જોયેલું છે એટલે સાકાર દેહને માનીએ છીએ પણ નિરાકાર દેહનો સ્વીકાર કરતા નથી. તો દેહની બે અવસ્થાઓ છે, એક સાકાર દેહ અને એક નિરાકાર દેહ. તો આત્મા અરૂપી છે, આત્મા પોતે નિરાકાર છે, અરૂપી છે, એટલે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રહિત વસ્તુ છે, એ અવસ્તુ નથી. એટલે એ વસ્તુ સ્વરૂપ નથી એમ નથી, એ છતો વસ્તુ સ્વરૂપ, પણ એનું સ્વરૂપ નિરાકાર છે, પણ એનું સ્વરૂપ નિરાકાર છે. સત દર્શન જેને બાંધ્યા છે તેણે બહુ જ ડાપણ વાપર્યું છે. જેને સત દર્શન બાંધીને વાત કરી છે એને ડાપણપૂર્વક આ વાત કરી છે. બંધ ઘણી અપેક્ષાએ થાય છે પણ મૂળ પ્રકૃતિ 8 છે. કહ્યું ને, કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. કર્મ અનંત પ્રકારના છે પણ એમાં મુખ્ય 8 કર્મ છે. એ કર્મની આંટી ઉકેલવા માટે 8 પ્રકારે કહી છે. મૂળ કર્મ જે થાય છે એ અજ્ઞાનના કારણે થાય છે, મૂળ બંધ છે એ અજ્ઞાનના કારણે થાય છે. પણ એમ કહ્યું છે કે કર્મની આંટી ઉકેલવા માટે એના 8 ભાગમાં વિભાજિત કર્યું છે. જેમ આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ છે એટલે આત્માના ટુકડા નથી. જ્ઞાન જુદો, દર્શન જુદો, ચારિત્ર જુદું એમ નથી. આત્મા તો એક જ છે, પણ આત્માને ઓળખવા માટે 3 પડખેથી એને જોવામાં આવ્યો છે, 3 અવસ્થામાં એને જોવામાં આવ્યો છે. પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર એક જ સ્વરૂપ છે. કહ્યું ને, જ્ઞાન, દર્શન, ચારિત્રની એકતા રે ઈચ્છે છે જે જોગીજનમાં કહ્યું ને, ત્યારે અભેદ વસ્તુનો અનુભવ થાય. તો એ જ્ઞાન, દર્શન, ચારિત્ર સમજવા માટે કહ્યું છે, પણ વાસ્તવિક એવા ભેદ આત્મામાં નથી. પણ અંદરમાં જે અવસ્થાઓ થાય છે એ અવસ્થાઓને સ્પષ્ટ કરવા માટે આ વર્ણન અંદર કર્યું છે. આયુષ્ય કર્મ એક જ ભવનું બંધાય, આયુષ્ય કર્મ એક જ લાંબુ ન બંધાય, અનેક ભવોનું ન બંધાય. જેમ કે વાસના છે અનેક ભવો સુધી ચાલે, એની પરંપરા લાંબી ચાલી શકે, પણ આયુષ્ય કર્મ એક જ ભવનું બંધાય, વિશેષ ભવનું આયુષ બંધાય નહીં. જો બંધાતું હોય તો કેવળ જ્ઞાન ઉપજે નહીં. માનો કે ઘણા ભવનું આયુષ્ય એક સાથે બંધાઈ જાય તો જેને અત્યારે બધા કર્મો ખપાવી દીધા અને અંદરમાં કર્મ રહિત અવસ્થા થઈ છે અને ઘણા વર્ષનું આયુષ બંધાયું હોય તો એમને દેહ ધારણ કરવું પડે. પણ કેવળ જ્ઞાન સર્વજ્ઞપણું પ્રગટ થયા પછી દેહ ધારણ કરવાનો હોતો નથી. એટલે એમ કહેવું છે કે આયુષ કર્મ એક જ ભવનું બંધાય, વિશેષ ભવનું આયુષ બંધાય નહીં. જો બંધાતું હોય તો કોઈને કેવળ જ્ઞાન ઉપજે નહીં, કારણ કે પછી ભવની પરંપરા તો ચાલુ રહે અને દરેક ભવમાં આયુષ બંધાતું જાય, તો એ પરંપરા ચાલુ રહે એટલે બંધાઈ શકતું નથી. જ્ઞાની પુરુષ સમતાથી કલ્યાણનું જે સ્વરૂપ બતાવે છે તે ઉપકારને અર્થે બતાવે છે. જ્ઞાની પુરુષ જે આપણું કલ્યાણનું સ્વરૂપ બતાવે છે એ ઉપકાર માટે, પણ એમનું ઉપકારનું કારણ એમની કરુણા છે. સમ્યક દર્શન થતાની સાથે અંદરમાં કરુણાનું વહેણ શરૂ થાય છે અને એ વહેણ શરૂ થવાના કારણે જ્ઞાની પુરુષ બીજાના ઉપકાર માટે આ આત્માનું સ્વરૂપ બતાવે છે અથવા વર્ણન એનું કરે છે. જ્ઞાની પુરુષો માર્ગમાં ભૂલા પડેલા જીવને સીધો રસ્તો બતાવે છે. જ્ઞાની છે ને બીજી બધી લાંબી આડી અવળી વાત કરતા નથી, પણ જ્ઞાની સીધો જ રસ્તો બતાવે છે. એટલે કહ્યું કે જ્ઞાનીના માર્ગે ચાલે તેનું કલ્યાણ થાય. માટે જ્ઞાનીના માર્ગે ચાલવાથી કલ્યાણ થાય, કારણ કે જ્ઞાની જે રસ્તેથી પસાર થયા એ રસ્તો એમને જાણ્યો છે, જોયો છે, અનુભવ્યો છે. એમાં વચ્ચે આવતા વિઘ્નોને પણ જાણ્યા છે, વચ્ચે આવતા અવરોધોને પણ જાણ્યા છે,
વચ્ચે આવતી અવસ્થાઓને પણ જાણ્યા છે. એટલે જીવને ક્યાં અટકવાનું થાય છે જ્ઞાની જાણે છે, અને જાણે છે એટલે સાધકને સીધો રસ્તો બતાવવાનું કામ જ્ઞાની કરે છે. જ્ઞાની કરે છે. એટલે માનો કે જ્ઞાની આપણને જે રસ્તો બતાવે છે, હવે સાધના શરૂઆત તો કરી છે, પણ વચ્ચે હર્ડલ્સ આવવાના છે, વચ્ચે અવરોધો આવવાના છે. પણ એ અવરોધનો નિકાલ કેવી રીતે કરવો એ કોઈ અનુભવીને પૂછવું પડે. તો જ્ઞાનીને અનુભવ થયેલો છે. એ જ્ઞાની જાણે છે કે જીવ ક્યાં અટકે છે, એટલે જીવને જ્ઞાની રસ્તો બતાવે છે કે અહીં આગળ અવરોધ આવશે. એટલે જીવ પહેલાથી તૈયાર થાય છે, અને એ અવરોધને સન્મુખ લાગવી વેદવા માટે જ્ઞાની સાધક તૈયાર થાય છે. તો જ્ઞાનીનો આ મોટો ઉપકાર છે. સાધના કરતા કરતા મૂંઝવણ થઈ તો કોને પૂછશો? જેને અંદરમાં અવસ્થા પ્રાપ્ત થઈ છે, એ જેને જાણ્યું છે બધું એ જાણેલો જણાવે. જેને જાણ્યું નથી એ જણાવી શકતો નથી. તો જ્ઞાની પુરુષો માર્ગમાં ભૂલા પડેલા જીવને સીધો રસ્તો બતાવે છે. જ્ઞાનીને માર્ગે ચાલે તેનું કલ્યાણ થાય. માટે કહ્યું કે જ્ઞાનીને માર્ગે ચાલે તેનું કલ્યાણ થાય. જ્ઞાનીના માર્ગે શા માટે ચાલવું? કે જ્ઞાની અવરોધોને જાણે છે. સકળ સિદ્ધતા તાહરી રે મારે સાધન રૂપ. નિગોધ અવસ્થામાંથી સિદ્ધ અવસ્થા સુધી પ્રાપ્ત કરી એ આપણા માટે સાધન છે, અને એ સાધન જ્ઞાની બતાવે છે. અને વચ્ચે જ્યાં જ્યાં રોકાવાનું થાય, અથવા તો જ્યાં જ્યાં રૂકાવટના જંકશન આવે છે, એ સાધકને જાગૃત કરવાનું કામ જ્ઞાની કરે છે. તો જ્ઞાનીની આગળની યાત્રા થાય. જ્ઞાનીના વિરહ પછી ઘણો કાળ જાય એટલે અંધકાર થઈ જવાથી અજ્ઞાનની પ્રવૃત્તિ થાય. અહીં થાય છે શું છે? જ્ઞાની હાજર હોય ત્યાં સુધી તો સત્ય માર્ગ ઉજાગર થાય છે. વિતરાગ પુરુષ હાજર હોય ત્યાં સુધી સત્ય માર્ગ ઉજાગર થાય છે. પણ વિતરાગ પુરુષના ગયા પછી જ્યારે બીજી વ્યક્તિઓ આવે છે, એની તથારૂપ અવસ્થા ન હોય તેમનો અભિપ્રાય શાસ્ત્રોમાં ઉમેરાતો જાય છે. થાય છે શું? એ અભિપ્રાય અંદરમાં, જેમ એક વાત આપણે એક કાનથી 4 કાન સુધી જાય ત્યારે વાત મૂળ સ્વરૂપમાં રહે છે કે વાત બદલાઈ જાય છે, આખી વાત ફરી જાય છે. એમ જ્ઞાનીએ એક વાત કહી છે, પણ એ જ્યારે એની પરંપરામાં પાછળથી આવતી જે વ્યક્તિઓ છે એ પોતાના વિચારો અંદરમાં પ્રવેશ કરાવી દે છે. અને પોતાના વિચારો પ્રવેશ કરતાની સાથે જ મૂળ વાત લુપ્ત થઈ જાય છે, અને પેલી પ્રવેશેલી વાત અંદરમાં પ્રગટ થઈ જાય છે. મૂળ વાત આખી લુપ્ત થઈ જાય છે, અને અંદરમાં જે પ્રવેશેલી વાત પ્રગટ થઈ જાય છે. એટલે જ્ઞાની કાળે કાળે આવે છે. કારણ કે જે એના ઉપર ધૂળ ચડી, એનામાં ખોટું જે ઉમેરાઈ ગયું એ કાઢવા માટે જ્ઞાની આવે છે. પાછા એ જાય એટલે પછી આ પ્રવૃત્તિ ચાલે છે. આમ વિતરાગનો માર્ગ ચાલ્યા કરે છે. આમ વિતરાગનો માર્ગ ચાલ્યા કરે છે. તો જ્ઞાનીના વિરહ પછી ઘણો કાળ થઈ જાય એટલે અંધકાર થઈ જવાથી અજ્ઞાનની પ્રવૃત્તિ થાય છે. અજ્ઞાનની આ ગચ્છ મત શેમાંથી આવ્યા? મૂળ કહેનારા તો ભગવાન મહાવીર છે, તો પરંપરાઓ શેમાંથી આવી? આનંદગંજી મહારાજ સાહેબે કહ્યું છે ને, ગચ્છ ના ભેદ બહુ નયન નિહાળતા, તત્વની વાત કરતા ન લાજે, ઉદર ભરણાદિ નિજ ખાજ કરતા થકા, મોહનડિયા કળી કાલ રાજે, ધાર તલવારની સોહેલી. તો એમ કહ્યું કે આટલા બધા ગચ્છના ભેદ થવાનું કારણ શું? ગચ્છના ભેદ બહુ નયન નિહાળતા, તત્વની વાત કરતા ન લાજે. આટલા બધા ગચ્છના ભેદ થયા તો તત્વની વાત કરતા લાજ શરમ આવતી નથી? કેમ નથી આવતી? મૂળ પુરુષે કહેલી વાતમાં જ્યારે વ્યક્તિનો અભિપ્રાય ઉમેરાય છે ત્યારે મૂળ વાતો દબાઈ જાય છે, અને આનુષાંગિક બીજી વાતો અંદરમાં શરૂ થઈ જાય છે. જ્ઞાનીના વિરહ પછી ઘણો કાળ જાય એટલે અંધકાર થઈ જવાથી અજ્ઞાનની પ્રવૃત્તિ થાય, અને જ્ઞાની પુરુષના વચનો ન સમજાય.
પછી શું થાય છે કે અંદરમાં જ્ઞાની પુરુષના વચનો સમજાતા નથી. જ્ઞાની પુરુષના વચનો સમજાતા નથી અને જેને જેટલું સમજાય છે એટલો અર્થ કરે છે, પણ પૂરો અર્થ કરી શકતા નથી. જેને જેટલું સમજાય, જેની જેટલી પહોંચ હોય એટલો અર્થ થાય, પણ પૂરો અર્થ કરી શકતા નથી. એટલે જ્ઞાનીની મૂળ વાત અંદરમાં દબાઈ જાય છે અને મૂળ વાત પ્રગટ થઈ શકતી નથી. તો જ્ઞાની પુરુષના વચનો ન સમજાય તેથી લોકોને અવળું ભાષે, એટલે અવળો વિચાર, અવળો ખ્યાલ શરૂ થાય. ન સમજાય તેથી લોકો ગચ્છના ભેદ પાડે છે. ન સમજાય તેથી ગચ્છના ભેદ પાડે છે. આ ગચ્છના ભેદ મૂળ પુરુષના નથી, પણ મૂળ પુરુષના ગયા પછી, જેમ કે આપણી જૈન દર્શનમાં જેટલી પરંપરાઓ આવી એ મૂળ પુરુષ ગયા પછી આવી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેટલી પરંપરાઓ આવી એ મૂળ પુરુષ ગયા પછી આવી છે. એટલે જ્યાં જ્યાં મૂળ પુરુષો ગયા ત્યાં ઇવન ક્રિશ્ચિયાનિટીમાં ક્રાઇસ્ટ ગયા ત્યાર પછી પણ ક્રિશ્ચિયાનિટીમાં ભેદ પડ્યા છે. એટલે જેમ જેમ મૂળ પુરુષ જતા જાય અને પાછળની પરંપરા આવતી જાય એમ મૂળ વાત ભૂલાતી જાય છે અને પાછળથી ઉમેરાયેલી વાતો અંદરમાં પ્રગટ થયા કરે છે. જ્ઞાની પુરુષના વચનો ન સમજાય તેથી લોકોને અવળું ભાષે, ન સમજાય તેથી લોકોને તેથી લોકો ગચ્છના ભેદ પાડે છે. એટલા માટે ગચ્છ થયા. દરેક ટોળા જુદા પડ્યા, દરેક સમુદાય જુદો પડ્યો, એમાંથી ગચ્છ ઉત્પન્ન થયા. ગચ્છના ભેદ જ્ઞાનીઓએ પાડ્યા નથી. એટલે કૃપાળુદેવે એમ કહ્યું કે 100 અજ્ઞાનીના 100 મત અને 100 જ્ઞાનીનો 1 મત. 100 જ્ઞાની એક જ વાત કરે છે, પણ 1 અજ્ઞાની 100 વાત કરે છે. કારણ કે જે લોકો વાત કરે છે, કબીરે એમ કહ્યું કે તું બોલે વો શબ્દન દેખી, મેં બોલું વો આંખન દેખી. પંડિતને કહે છે કે જે તું બોલે છે, પંડિતને કહે છે કે તમે જે બોલો છો એ શાસ્ત્રના શબ્દોને વાંચીને બોલો છો, પણ હું જે બોલું છું એ નજરો નજર જોઈને બોલું છું. ત્યારે નજરો જોઈને બોલનારો સત્ય હોઈ શકે, પણ જે શબ્દો વાંચીને કહે છે એ સત્ય હોય પણ ખરા અને ન પણ હોય. એના કારણે ગચ્છના ભેદ પડ્યા. અજ્ઞાની માર્ગનો લોપ કરે છે. અજ્ઞાની શું કરે છે? પોતાનો અભિપ્રાય ઉમેરી દે છે અને જ્ઞાનીનો જે મૂળ માર્ગ છે એનો લોપ થાય છે. એટલા માટે કૃપાળુદેવને અંતિમ ચરણમાં મૂળ માર્ગ સાંભળો જીનનો રે એની રચના કેમ કરી કૃપાળુદેવે? કે લોકો જે અજ્ઞાનમય વર્તન કરતા હતા એના કારણે એમને વ્યથા અને વેદના થઈ, અને વ્યથા અને વેદના થઈ એટલે મૂળ માર્ગ પ્રાપ્ત થાય. એટલે મૂળ માર્ગ સાંભળો જીનનો રે એમ કરીને એમને પોતે રચના કરી. તો અહીં અજ્ઞાની માર્ગનો લોપ કરે છે. જ્ઞાની થાય ત્યારે માર્ગનો ઉદ્યોગ કરે છે, પણ જ્યારે જ્ઞાની અવતરિત થાય અથવા આવે ત્યારે જ્ઞાની માર્ગનો ઉજાગર છે, ઉદ્યોગ કરે છે. પણ મુશ્કેલી એ છે કે જ્ઞાનીની સામે અજ્ઞાનીનું ટોળું ઊભું થઈ જાય છે. જ્ઞાની જ્યારે આવે છે ત્યારે એમને જ્ઞાની તરીકે સ્વીકારવા તૈયાર નથી, અનેક વાંધા પાડે છે. કૃપાળુદેવ જ્યારે જીવંત હતા, જ્યારે સાક્ષાત હાજર હતા ત્યારે એમને સ્વીકારનારા કેટલા હતા? જ્ઞાની સાક્ષાત હાજર હતા ત્યારે સ્વીકારનારા કેટલા હતા? આજે સંખ્યા વધી છે, પણ એ જ્યારે હાજર હતા ત્યારે એટલી સંખ્યા એમને સ્વીકારનારી નથી. અને લોકો એમ કહેતા હતા કે આ જે સંસારમાં છે તો ક્યાંથી જ્ઞાની હોઈ શકે? આ સાધુઓ એ વખતે આવું કહેતા હતા, અને એમનો એ વખતે વિરોધ તો સાધુઓએ કરેલો છે. સાધુઓએ એમનો વિરોધ કરેલો છે. તો અહીં એમ કહેવું છે કે જ્ઞાની માર્ગનો ઉદ્યોગ કરે છે. અને હજુ લખેલું છે, જો અજ્ઞાનીઓ જ્ઞાનીની સામા થાય છે, અજ્ઞાનીઓ જ્ઞાનીની સામા થાય છે, માર્ગ સન્મુખ થવું જોઈએ. તો એમનું કહેવું એ છે, એક કરુણામય કહ્યું છે એમને કે મૂળ વાત એ છે કે માર્ગની સન્મુખ થવું જોઈએ. કારણ કે પરમાત્મા પણ માર્ગના આપનારા છે અને જ્ઞાનીના પણ માર્ગના આપનારા છે. એટલે કહ્યું કે મગ દયાણમ, શરણ દયાણમ, બોહિ દયાણમ, ધમ્મ દયાણમ, ધમ્મદેશાણમ,
ધમ્મનાયગાણમ ધમ્મસારહિણમ ધમ્મવર ચાઉરંત ચકવટ્ટિનમ. પણ એ પહેલા મગદયાણમ એટલે માર્ગના આપનારા છે. પરમાર્થમાં માર્ગ આપે છે અને જેને જ્ઞાની માર્ગ આપે છે એને મંજિલ મળી જાય છે. જેને માર્ગ મળ્યો એને મંજિલની ચિંતા કરવાની જરૂર નથી. જેને માર્ગ મળ્યો એને મંજિલ મળ્યા વગર રહેવાની નથી. પણ માર્ગ મળવો જોઈએ. જ્યાં નડતર છે માર્ગ મળવાનું છે. કારણ કે એટલા બધા બીજા માર્ગો તૈયાર થઈ ગયા છે કે મૂળ માર્ગ અંદરમાંથી ભૂલાઈ જાય છે. એટલે મૂળ માર્ગ પામવામાં મુશ્કેલી ઊભી થાય છે. અજ્ઞાનીઓ જ્ઞાનીની સામા થાય છે. માર્ગ સન્મુખ થવું જોઈએ. કારણ કે સામા થવાથી ઉલટું માર્ગનું ભાન થતું નથી. સામા થવાથી ઉલટું માર્ગનું ભાન થતું નથી. બાલ અને અજ્ઞાની જીવો નાની નાની બાબતમાં ભેદ પાડે છે. હવે નીચે ઉતરતા એથી પણ નીચી કક્ષામાં વાત કરી રહ્યા છે ગુરુજી એટલે કૃપાળુદેવ કે બાળ અને અજ્ઞાની જીવો નાની નાની બાબતોમાં ભેદ પાડે છે. ચાંદલા અને મૂકપટ્ટી. કોઈ એમ કહે છે કે મૂકપટ્ટી રાખો, મૂપત્તી રાખો. કોઈ કહે છે ચાંદલો આમ કરો, કોઈ કહે છે ચાંદલો આમ કરો. આવા નાના નાના ભેદ પડે છે. વગેરેના આગ્રહમાં કલ્યાણ નથી. તો આ આગ્રહમાં કલ્યાણ નથી. અજ્ઞાનીને મતભેદ કરતા વાર લાગતી નથી. અજ્ઞાની મતભેદ ઊભો કરશે. એ અજ્ઞાનીને ટકવું હોય તો મતભેદ ઊભો જ કરવો પડે. એટલા માટે અજ્ઞાનીને મતભેદ કરતા વાર લાગતી નથી. જ્ઞાની પુરુષો રૂઢિ માર્ગને બદલે શુદ્ધ માર્ગ પ્રવૃત્તા હોય તોય જીવને જુદું ભાષે. જ્ઞાની પોતે શુદ્ધ માર્ગ આપતા હોય તો પણ એની વાત જચતી નથી, બેસતી નથી, પોતાના સ્વીકારમાં આવતી નથી અને જાણે કે આપણો ધર્મ નથી. એને એમ થાય છે કે આ આપણો ધર્મ નથી, આ ફલાણાવાળા, આ ઢીંકડાવાળા, આનાવાળા. આવા ભેદ અજ્ઞાન દશામાં પડે છે. જે જીવ કદાગ્ર રહિત હોય તે શુદ્ધ માર્ગ આદરે. જેનામાં કદાગ્ર ન હોય એને શુદ્ધ માર્ગની પ્રાપ્તિ થાય છે. 4 પ્રકારના આગ્રહ છે: હઠાગ્રહ, કદાગ્રહ, પૂર્વગ્રહ અને સત્યાગ્રહ. હઠાગ્રહની અંદર એના કેન્દ્રમાં વસ્તુની પકડ છે, કદાગ્રહમાં વિચારની પકડ છે, પૂર્વગ્રહમાં વ્યક્તિની પકડ છે અને સત્યાગ્રહમાં સત્યનો આગ્રહ પણ અસત્ય બની જાય છે. તો આ 4 આગ્રહ ભેગા થાય ત્યારે જે પરિબળ તૈયાર થાય એને કહેવાય સ્વચ્છંદ. આ 4 આગ્રહ ભેગા થાય ત્યારે જે કોમ્બિનેશન તૈયાર થાય, જે પરિબળ તૈયાર થાય એને કહેવાય સ્વચ્છંદ. આ સ્વચ્છંદ છૂટે તો આગળની યાત્રા શરૂ થાય, નહીં તો આગળની યાત્રા શરૂ થઈ શકતી નથી. આપણે ધ્યાન કરવું છે એટલે આટલી વાત અહીં રાખીએ છીએ. આગળ થોડો ધ્યાનનો પ્રયોગ કરીએ છીએ. ભજો અરિહંત ભજો અરિહંત થવા અરિહંત ભજો. અરિહંત ભજો અરિહંત ભજો અરિહંત થવા અરિહંત ભજો. વિતરાગ ભજો વિતરાગ ભજો વિતરાગ થવા વિતરાગ ભજો. વિતરાગ ભજો વિતરાગ ભજો વિતરાગ થવા વિતરાગ ભજો. વિતરાગ
ભગવંત ભજો ભગવંત ભજો ભગવંત થવા ભગવંત ભજો ભગવંત ભજો ભગવંત ભજો ભગવંત થવા ભગવંત ભજો અહીં આપણું સત્ર પૂરું થાય છે. સૌને પ્રણામ. ધામયના તસુ શાંત ચહે દિન રાત રહે તદ ધ્યાન મહી પર શાંતિ નાંત સુધામય જે પ્રાણમો પદતે વરતે જયતે હો પ્રાણમો પદતે વરતે જયતે